નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં. એક જ વાર જો તમે ટેસ્ટ કરશો ને તો વારંવાર તમે અહીંયા જ આવશો. વાગ્યા છે સવારના 8 અને અમારી દુકાન ઓપન થઈ ગઈ છે. ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. હજુ સુધી તમે પણ ટેસ્ટ ના કર્યો તો એકવાર ટેસ્ટ કરો, પછી અમને યાદ કરો કે ટેસ્ટ કેવો છે ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવનો. તો ઘણા બધા ગ્રાહકો 12 વાગ્યા પછી બહારથી એકના ઘરમાં આવે છે. અમુક લોકોને મગપુલાવ નથી મળતો, તો થોડા 12:30 થી એકના ઘરમાં સુધી આવી જજો, કેમ કે સ્ટોક હોય છે લિમિટેડ અને કસ્ટમર હોય છે અનલિમિટેડ, એટલે ઘણા લોકોને નથી મળી શકતો. પણ અમે બનતી કોશિશ છે તો બધાને આપીએ જ છે મગપુલાવ, અને પ્રેમથી ખવડાવીએ જ છે, કેમ કે ભાઈ અમારું નામ છે, મગપુલાવ એન્ડ વડાપાવ અમારું કામ છે. ત્યાં આવ્યા હતા પાર્સલ લેવા સવારમાં. ટેસ્ટ કેવો લાગે છે તમને? એક નંબર ટેસ્ટ છે ને. તો ભાઈ અત્યારે આપણા પાવ પણ આવી ગયા છે, જોઈ શકો છો તમે. 2 या 1 ડુગા પૂરી વાળા સવારમાં અત્યારે આવી ગયા છે મગપુલાવ ખાવા માટે. ટેસ્ટ મસ્ત છે. ડુગો પાર્સલ કરાવવા આવ્યો હતો. શું લેવા આવ્યો ડુગા? કેવો લાગે મગપુલાવ? જોરદાર ને. દરરોજના ગ્રાહક એવા આવી ગયા છે સવારમાં નાસ્તો કરવા માટે. ટેસ્ટ કેવો લાગે છે? સારો છે ને. ટેસ્ટની વાત કરે તો કેવો છે ટેસ્ટ? જોરદાર ને. ખાવ જોઈએ, કેવો છે ટેસ્ટ? કેવો છે ટેસ્ટ? એકદમ ટેસ્ટ કમ્પ્લીટ. જોરદાર ને. આજે અમે બનાવી રહ્યા છે મગપુલાવ મેં અને ઋત્વિકભાઈ. તો સૌ પ્રથમ આપણે નાખી દીધું છે તેલ, જોઈ શકો છો તમે. પ્રસંગ જોઈ શકો છો તમે. ડુંગળી નાખવામાં આવે છે. ફ્લેમ પર એને સાતળી લઈશું આપણે. તેને પણ આપણે સાતળી લઈશું. કેપ્સિકમ મરચા નાખીશું આપણે. નાખીશું ટમાટર, અને પ્રોપર થોડો પાણી દે. તમે જોઈ શકો છો ભાઈ મગપુલાવની રેસીપી અહીંયા બની રહ્યો છે મગપુલાવ. તો દેખી શકો છો અમારા ઋત્વિકભાઈને બી ટ્રેન કરી રહ્યા છે. ઋત્વિકભાઈ બી મગપુલાવ બનાવી રહ્યા છે. તો જોઈએ અમારા જેપીભાઈનો કમાલ, હાથનો જાદુ. જોઈ રહ્યા છો હમણાં મગપુલાવ બનાવતા હતા ને હવે વડાપાવ ખાવા દઈ ગયા. શું શીખવાના ભાઈ? ભાઈ તમે કેવો લાગ્યો તમને વડાપાવનો ટેસ્ટ? બરાબર. તમે જોઈ રહ્યા છો જેપીભાઈ બનાવી રહ્યા છે મગપુલાવ. આ જોઈ શકો છો એમની સ્પેશિયલ રેસીપીના અમુક ચાટ મસાલા. તમે જોઈ શકો છો રાઈસ ને મગ નાખી દીધા છે, અને આપણે હવે જોઈએ જયદીપભાઈના હાથનો કમાલ. તો જોઈ રહ્યા છો તમે, એમાં મીઠું એડ કરી રહ્યા છે,
એના પછી લેશે મસાલો. આ કયો મસાલો છે જેપીભાઈ? આપણો સ્પેશિયલ મસાલો છે. આ જેપીભાઈનો સ્પેશિયલ મસાલો છે. 8 કિલો બનાવે છે તો આશરે નાખે તો કોઈ માલ હવે એને પ્રોપર મિક્સ કરી લઈશું. ને હવે પ્રોપર મિક્સ કરશે. જોઈ શકો છો મિક્સ કરતા જ તમે જોઈ રહ્યા છો કેટલી મસ્ત સુગંધ આવી રહી છે. તમને ખબર તો નહીં પડે સુગંધ, કેમ કે તમે વિડીયો જોઈ રહ્યા છો. આ સુગંધ લેવા માટે, રેસીપી જોવા માટે અને ટેસ્ટ કરવા માટે તમારે આવવું પડશે ભાઈ ભાઈ મગ પુલાવ મહુવડ ચોકડી. તો અમારા જયદીપભાઈ પાર્સલ કરી રહ્યા છે. હવે જોઈશું પ્રોપર એમનું પેકિંગ, કઈ રીતનું પેકિંગ હોય છે. મગ પુલાવની ન્યૂ રેસીપી. લેવા જવું પડશે. આવા જોઈએ. હું જો પછી નાખવાનું નહીં બીજું ડુંગળી રખડ્યા કરા તો અમારે આવવું પડે છે. ના બરે કશું ના થાય જોવા જેવો મોડો બનાવાય તો નાખવાની આપણે ડાયરેક્ટ લે. નાખવાની ઉભરો હું નાખીશ ઉભા ચાર હાફ છે પેલા લઈ જાઓ. હા હાફ છે પડ્યા મોણા છે પેલા. મીઠું દો 2 3 4 બરાબર. સબ્જી જોઈ લે, સબ્જી આવે હાથમાં જોઈ લે ખાલી મીઠું અને આખી થઈ જાય. હા હવે સબ્જી હાથનો કમાય તો નાખો ને મારો નાખો નાખો ના ખાય તો બધા યાર ખાઈ નાખો ને હે બદલે જાય બરી હાર્યું. પછી ના ખાય શું બરી ગરમ નહીં થી જો ખાયું બંધ થઈ ગયું. બંધ કરી દીધું. ચલો સચિનભાઈ અત્યારે ટેસ્ટ કરશે. જલ્દી સચિનભાઈ ટેસ્ટ કરો ફટાફટ. ચાલો હેડો. બોલો કેવો ટેસ્ટ છે? જોરદાર ટેસ્ટ છે. જોરદાર ને? એક નંબર. વડાપાવની વાત કરી નાખીએ ને.
તો ટેસ્ટમાં બેસ્ટ. લામ રોકી ભાઈ બોલે હું લેવા આવ્યો તું? મને જોઈને શું કરે છે એવું કહું. સાફ કરી ચાલો એ સુરજીત કકડો આલો પર વડાપાવના ટેસ્ટ ની વાત કરીએ ને તો કેવો લાગે પપ્પુ ટેસ્ટ? એક નંબર ભાઈ, જોરદાર ને. જોરદાર. એ આ ના હાથે આયા. હા વિદેશ કેવું છે ભાઈ? 30 વડાપાવનો ઓર્ડર આવી ગયો છે. 30 વડાપાવનો ઓર્ડર આવ્યો છે. મોટો પહેલી વાર ઓર્ડર આવ્યો છે 30 વડાપાવનો. તો અત્યારે બની રહ્યા છે વડાપાવ 30 ત્રગડે 3 30 વડાપાવ બની રહ્યા છે અત્યારે. મોટો ઓર્ડર આવ્યો છે એટલા માટે થોડું ઝડપીથી કામ ચાલી રહ્યું છે અત્યારે. એમને નહીં માર્યું મેં. આ વાત બંધ કરી દે આટલામાં ખાલી. બસ ટેસ્ટની વાત કરી દઈએ ને તો ટેસ્ટ કેવો છે સાહેબ? સારો છે સાહેબ ટેસ્ટ કેવો છે? ભૂક્કા કાઢી નાખ્યો. મારો ડાયલોગ ખેડો. મારો ને આવું કરો. મારો હેડો ફટાફટ. મગ પુલાવ છેલ્લા કસ્ટમર અર્જુનસિંહ ઝાલા. પાર્સલ પતી ગયો સાહેબ, નહીં થાય. સાહેબ પાર્સલ નહીં થાય. વાગી ગયા છે બપોરના 2 અને મગ પુલાવ અત્યારે અમારો સમાપ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો હવે બધું પતી ગયું છે અત્યારે. વડાપાવ પણ આ લાસ્ટમાં લાસ્ટ આવે 5 વડાપાવ વધ્યા છે એ પણ પતી ગયા છે. શું તમે પણ ભાઈ મગ પુલાવ અને વડાપાવનો ટેસ્ટ કરવા માટે આવવાના હોય, વિચારતા હોય આવવાનું, તો 2 વાગ્યા સુધીમાં 2 વાગ્યા સુધી પહેલાં આવી જવું. કેમ કે ટાઈમિંગનું કંઈ નક્કી નહીં. કેમ કે જેમ ઘરાકી થાય છે એમ અમારું બધું સામાન પતતું જાય છે એટલે મગ પુલાવનો વડાપાવ સમાપ્ત થઈ જાય છે. એટલે તમે પણ ટેસ્ટ કરવા માટે આવવાના હોય, આવો છો રેગ્યુલર, તો 2 વાગ્યા પહેલાં આવી જજો. ચલો મળીએ. અત્યારે 3 વાગે નાસ્તો કરવા બેઠા છે બધા. જોઈ શકો છો તમે. ભૂક્કા કાઢી નાખે ને એવો નાસ્તો કરવા બેઠા છે અત્યારે. કમાઈએ ઓછું પણ ખાઈએ વધારે. હા.